નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, જીપીએસસી દ્વારા જ્યારે વર્ષ 2025નું ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું ત્યારથી તમામ ઉમેદવારોના મનમાં એક પ્રશ્ન છે અને એક મૂંઝવણ છે. એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ. હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને એવી ઇન્ફોર્મેશન આપવામાં આવી હતી કે એપ્રિલ મહિનાની અંદર પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે અને સપ્ટેમ્બર મહિનાની અંદર જે મેન્સની એક્ઝામ છે એ જીપીએસસી ક્લાસ 1-2ની લેવામાં આવશે. પરંતુ જ્યારે આ ભરતી કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું તો એની અંદર જે આ ઇન્ફોર્મેશન જે છે એ આપવામાં આવેલી નથી. તો આપણે એના વિશે આપણે જે કન્ફ્યુઝન છે એ આજના આ વિડીયોની અંદર દૂર કરી દઈશું. તમે જોઈ શકો છો, વર્ષ 2025 દરમિયાન પ્રસિદ્ધ થનાર જાહેરાતોનો કાર્યક્રમ જીપીએસસી દ્વારા જે છે એ આ કેલેન્ડર બહાર પાડવામાં આવ્યું છે. એની અંદર આપણે છેક લાસ્ટની અંદર તમે જોઈ શકો છો, ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1-2 અને ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2 જે એની 100 જગ્યાઓ છે એની જે પ્રિલિમિનરી એક્ઝામિનેશન છે એ એપ્રિલ 2026ની અંદર અને જૂન 2026ની અંદર મેઇન્સ એક્ઝામ લેવાની સંભાવના છે અને સપ્ટેમ્બર 2026ની અંદર જે ઇન્ટરવ્યૂ જે છે એ લેવાની શક્યતા છે. તો તમે જોઈ શકો છો, હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ટ્વીટ કરવામાં આવી હતી એની અંદર એવું જણાવવામાં આવ્યું હતું કે મેઇન પરીક્ષા છે જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ એપ્રિલ 2025ની અંદર લેવામાં આવશે, સપ્ટેમ્બર 2025ની અંદર જે મેઇન્સ એક્ઝામ છે એ લેવામાં આવશે અને એના પછી જે છે એ આ ભરતી લેવામાં આવશે. પરંતુ આ ભરતી કેલેન્ડરની અંદર શું કહ્યું છે, 100 જગ્યાઓ માટે જે એની જાહેરાત છે એ ડિસેમ્બર 2025ની અંદર બહાર પાડવામાં આવશે. તો હવે ઘણા બધા ઉમેદવારો જે છે એ એમના મનમાં કન્ફ્યુઝન થઈ રહ્યું છે કે જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામ જે છે એ એપ્રિલ 2025ની અંદર આવશે કે 2026ની અંદર. તો એના ઉપર ક્લેરિફિકેશન આપતા હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું છે એ હવે આપણે જોઈ લઈએ. તો તમે અહીંયા જોઈ શકો છો એ પ્રમાણે હસમુખ પટેલ સાહેબ દ્વારા ટ્વીટ કરીને જણાવવામાં આવેલું હતું કે જીપીએસસી વર્ગ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામ છે એ 6 એપ્રિલ અને જે મેઇન પરીક્ષા છે એ 13-14 તથા 20-21 સપ્ટેમ્બર 2025ના રોજ રાખવાનું આયોજન કરેલ છે, જેથી આ વિદ્યાર્થીઓ યુપીએસસી સિવિલ સર્વિસીસની પરીક્ષા આપી શકે. તો તમે જોઈ શકો છો, હસમુખ પટેલ સાહેબ દ્વારા તો ક્લિયર રીતે અહીંયા જણાવવામાં આવેલું છે કે 6 એપ્રિલના રોજ પ્રિલિમિનરી એક્ઝામ છે એ લેવામાં આવશે અને 13-14 તથા 20-21 સપ્ટેમ્બર 2025ના રોજ જે મેઇન્સ જીપીએસસી ક્લાસ 1-2ની છે એ લેવામાં આવશે. અને તમે કેલેન્ડરની અંદર જોયું એની અંદર આ વાતનો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો નથી. તમે જોઈ શકો છો, એપ્રિલ 2025ની અંદર પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે કે 2026ની અંદર. વિદ્યાર્થીઓના મનમાં જે આ કન્ફ્યુઝન જે છે એ થઈ રહ્યું છે. તો એનો જવાબ આપતા હસમુખ પટેલ સાહેબ દ્વારા નવું ટ્વીટ કરીને જણાવવામાં આવ્યું હતું કે એપ્રિલ 2025માં જેની પ્રિલિમ લેવાની છે તે ગુજરાત વહીવટી સેવા વર્ગ 1-2ની ભરતી નિયમો આખર થયા બાદ આપવામાં આવશે. એપ્રિલ 2026ની પ્રાથમિક કસોટી માટેની જાહેરાત ડિસેમ્બર 2025ની અંદર આપવામાં આવશે. તો સર દ્વારા ક્લિયર કરી દેવામાં આવ્યું છે કે એપ્રિલ 2025ની અંદર જે પ્રિલિમિનરી એક્ઝામ છે એ તો લેવામાં આવનાર જ છે, પરંતુ જે વર્ષ 2026ની અંદર 100 જગ્યાઓ પર જે ભરતી થનાર છે એની જે છે એ જાહેરાત ડિસેમ્બર 2025ની અંદર આવશે. તો હસમુખ પટેલ સાહેબ દ્વારા જે ટ્વીટ કરીને ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે બિલકુલ સાચી છે. એટલે કે એપ્રિલ 2025ની અંદર તમારી જે છે એ જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, સપ્ટેમ્બર 2025ની અંદર મેઇન્સ એક્ઝામ લેવામાં આવશે અને એની જે છે એ ઓફિશિયલ જાહેરાત, હજુ જે ભરતીના નિયમો છે એ ફાઇનલ થયા નથી, તો એ નિયમો ફાઇનલ થઈ જશે એના પછી જે આ જાહેરાત જે છે એ કરવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો આ વિડીયો જેની અંદર આપણે જીપીએસસી ક્લાસ 1-2ની એક્ઝામ, પ્રિલિમિનરી એક્ઝામ અને મેઇન્સ એક્ઝામ વચ્ચે જે કન્ફ્યુઝન થઈ રહ્યું હતું એ દૂર કરી છે. તો તમારે અત્યારથી તૈયારી ચાલુ જ રાખવાની છે. એપ્રિલ 2024ની અંદર જીપીએસસી ક્લાસ 1-2ની પ્રિલિમ્સ લેવામાં આવશે, સપ્ટેમ્બર 2025ની અંદર મેઇન્સ લેવામાં આવશે, પછી ડિસેમ્બર 2025ની અંદર વર્ષ 2026ની અંદર જે 100 જગ્યા ઉપર ભરતી થનાર છે એની જાહેરાત બહાર પાડવામાં આવશે. પછી એપ્રિલ 2026ની અંદર ક્લાસ 1-2ની જે પ્રિલિમ્સ છે એ લેવામાં આવશે અને જૂન 2026ની અંદર જે છે એ મેઇન્સ એક્ઝામ જે છે એ લેવામાં આવશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. આશા રાખું છું તમારું તમામ કન્ફ્યુઝન જે છે એ હવે દૂર થઈ ગયું હશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.